વડોદરામાં બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખોટા પુરાવા મૂકી જમીન બિનખેતી કરાવવાની પોલીસ ફરિયાદ નોંધાતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરામાં બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખોટા પુરાવા મૂકી ફ્રોડ કર્યું હોવાનું સામે આવતા વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે હાલ બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ખોટા પુરાવા મૂકી જમીન બિનખેતી કરાવવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વડોદરા બિનખેતી વિભાગે ખેડૂત હોવાના ખોટા પુરાવા ચકાસણી કર્યા વગર જ જમીન એને બિનખેતી કરી હતી, જેમાં વર્ષ 2013-14માં સમા સર્વે નંબર 37 અને 45 વાળી જગ્યા બિનખેતી કરાઈ હતી। ત્યારે ખોટા પુરાવા રજૂ કરવાનો આરોપ 11 વર્ષે સાબિત થયો છે, જેમાં તેમણે વર્ષ 2014માં અમરેલી વાંકિયા ગામનો ખેડૂત હોવાનો 7/12નો પુરાવો મૂક્યો હતો। જો કે વડોદરા મહેસૂલ વિભાગે બિનખેતી હુકમ કરતા પહેલા તપાસ કેમ ન કરાવી તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષ અમીને વધુ માહિતી આપી હતી, જેમાં તેમણે વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી કેટલાક લોકો ખોટા દસ્તાવેજો અને પુરાવા તથા ખોટા ખેડૂતો બની મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। 19 તારીખે સમાના નાયબ મામલતદારે સ્વરાજ નરભેરામ પાનેરી પર ખોટી રીતના ખેડૂત બન્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી। આમ જોવા જઈએ તો બે હાથ વગર તાળી પડે નહીં। ખોટી રીતનો ખેડૂત ખાતેદાર બતાવ્યો તો બનાવનારે પણ જોવાનું હોય, એણે પણ જોયું નહીં, તો બંનેની પર ફરિયાદ થવી જોઈએ ને। વડોદરામાં ખરેખર તો આવા અસંખ્ય કિસ્સા છે। કંઈ ખંભાત બાજુના અટામણથી આવેલા છે, કંઈક કવાંટ બાજુથી આવેલા છે, અને જૂના ખેડૂતો હતા, મટી ગયેલા ખેડૂત હતા। ખેડૂતનો નિયમ એવો છે કે તમે જમીન વેચી દો તો 6 મહિના સુધીમાં બીજી ખેતીની જમીન ના હોય ધારણ કરી દેવી પડે, નહીં કે તો ખેડૂત કાયમ માટે મટી ગયા। તો આવા અસંખ્ય કિસ્સાઓ છે કે જે ખેડૂત મટી ગયેલા છે પણ પાછલી તારીખના આધારે એ લોકોને ખેડૂત બનાવી દીધા છે। અને એમાં પણ ખાસ એસડીએમ ગ્રામ્ય એટલે પ્રાંત અધિકારી ગ્રામ્ય દ્વારા 2022-23ની અંદર ખોટા અને બોગસ ખેડૂત ખરાઈના દાખલા આપી દીધેલા છે, જેની અમે આરટીઆઈ પણ કરેલી છે। પણ હાલના પ્રાંત અધિકારી છે જે ગ્રામ્યના રાજેશ ચૌહાણ, એ આરટીઆઈના પણ જવાબો આપતા નથી। ઇવન આરએસસી હુકમ કરે છે કે આપી દો, તેમ છતાં આપતા નથી। કલેક્ટર સાહેબ લખે છે તેમ છતાં આપતા નથી। એમ કે આ ભ્રષ્ટાચારનો બોરિંગ એમની ઉપર પણ માથે બેઠેલો છે અને ખોટા ખેડૂત દાખલા આપીને કેટલી બધી જગ્યાએ બોગસ ખેડૂતો ચાલે છે। ખરેખર આવા બોગસ ખેડૂતો જે 2 નંબરના પૈસાથી જમીનો ખેડૂતોની ઉચકી લીધેલી છે, સરકાર બિલકુલ કડક થઈ જાય। ધારાસભ્યોનું ઇન્વોલ્વમેન્ટ આવા લોકોને બચાવવાનું, સાંસદને ધારાસભ્યો માત્ર આ જ કામ કરે છે। મહેસૂલ વિભાગમાં બોગસ ખેડૂતોને, બિલ્ડરોને, જમીન માફિયાઓને બચાવવાનું ને એમાંથી કરોડપતિ બનવાનું। જો આ બંધ થઈ જાય તો ગુજરાત સરકારને આજે જે 3 લાખ કરોડની ઉપરાંતનું દેવું છે, એ દેવું 1 મહિનામાં સરભર થઈ જાય। એટલી બધી જમીનો બોગસ ખેડૂતોના હાથમાં છે અને શ્રી સરકાર થઈ જાય તો સરકાર માલામાલ થઈ જાય એવું છે। પરંતુ અહીંયા માત્ર ધારાસભ્યો, સાંસદો જે માત્ર ને માત્ર મહેસૂલ વિભાગમાં કટકી ખાવા માટે જ રચ્યા પચ્યા રહે છે અને એને જ માટે ચૂંટણી લડે છે અને જીતે છે, એવાના છત્રછાયા હેઠળ જમીન માફિયાઓ ફૂલ્યા ફાલ્યા છે। તો કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે સાહેબ બધા ઉપર કાર્યવાહી કરો ને એકને પણ છોડો નહીં। તમે કહો 1 મહિનાની જાહેરાત કરો તો કાલે લિસ્ટ આપી દઈએ, આખું કેટલા છે અને પુરાવા સાથે આપી દઈએ, અમે ભેગા થઈને આપી દઈએ, પણ કાર્યવાહી કરો અને ગુજરાત સરકારને ફાયદો થાય, પ્રજાને ફાયદો થાય એવી કાર્યવાહી કરો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।